દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. રરોલ ગામની સીમમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ એલ્યુમિનિયમના વાયર તથા 2 વાહનો કુલ કિંમત ₹11,32,000ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને પકડી પડતી એલસીબી સુરેન્દ્રનગર. એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BL રૈજાદા સાહેબના હોય એલસીબીની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હકીકત મેળવેલ પાણીસણાના પોલીસ સ્ટેશનના રરોલ ગામની સીમમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ એલ્યુમિનિયમનો વાયર કુલ વજન 4300 કિલોગ્રામ, જેની કિંમત ₹6,02,000 ગણી તથા એક મહિન્દ્રા કંપનીનું પિકઅપ ડાલુ જેની કિંમત ₹5 લાખ ગણી તથા બજાજ મોટરસાઇકલ પલ્સર એની કિંમત ₹30 એમ કુલ કિંમત ₹11,32,000ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને પકડી પડી મજકૂર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાણીસણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ એક મહિન્દ્રા પિકઅપ કિંમત ₹5 લાખ, એલ્યુમિનિયમનો ઇલેક્ટ્રિક લાઇનનો વાયર 4300 કિલોગ્રામ તેની કિંમત ₹6,02,000, મોટરસાઇકલ કિંમત ₹30,000, કુલ કિંમત ₹11,32,000ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને પકડી પડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી એલસીબી ટીમ સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BL રૈજાદા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ VP પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપભાઈ શાંતુભાઈ બોરીચા તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ ભીમસિંહભાઈ લો તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અર્જનભાઈ સભાળ એ રીતની ટીમ દ્વારા કામગીરી કરેલ છે. વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ.